જિલ્લામાં રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેતા રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અગ્રણીઓ અને મહિલાઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા. ભરૂચ શહેર તથા જિલ્લામાં રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેતા રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અગ્રણીઓ અને મહિલાઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ તથા રાજા રજવાડા અને સમાજની માતા બહેન દીકરીઓ વિશે અનુચિત ટિપ્પણીના વિરુદ્ધમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન રાજપૂત છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું. સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે કે ટિકિટ રદ કરવી. સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં આયોજિત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચના રાજપૂત સમાજના યુવા આગેવાન વીરપાલસિંહ અટોદરિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા સહિત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આજે ભરૂચ જે લોકસભાની જે બેઠક છે ત્યાં જોવા જઈએ તો ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, જે મોવડી મંડળ છે, એના દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ભરૂચ જે છે તેમાં પણ ક્ષત્રિય સમાજની ખૂબ સારી એવી વસ્તી છે. અને આવનાર દિવસોમાં અમે આ માધ્યમથી સ્પષ્ટ મેસેજ આપીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટનો વિરોધ એ ગુજરાતના દરેક ગામડે ગામડે થઈ રહ્યો છે. અને અમારી સ્પષ્ટ માંગણી એક વ્યક્તિ વિશેષ તરીકે જ છે કે પરસોત્તમ રૂપાલાની જ તમે ટિકિટ રદ કરો. બાકી અમારે બીજી સીટ ઉપર તમને હેરાનગતિ નથી કરવી. પછી જો આવનાર દિવસોમાં તમે અમને મજબૂર કરશો તો ચોક્કસપણે કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને જ્યારે અસ્મિતાનો સવાલ છે, ક્ષત્રિય સમાજના જ્યારે સ્વાભિમાનનો સવાલ છે, ક્ષત્રિય સમાજના જ્યારે સ્વમાનનો સવાલ છે, ત્યારે અમે પણ પાછી પાની નહીં કરીએ. અને આ વિરોધ એ ફક્ત પછી ગુજરાત પૂરતો પણ નહીં રહે, એ રાજસ્થાનમાં પણ એની અસર પડશે. ઉત્તર પ્રદેશની અંદર પણ અમારા ક્ષત્રિય સમાજ છે. તેની સાથે સાથે હરિયાણા હોય તો જાટ છે. તો આ બધા જ એવા રાજ્યો છે કે જ્યાં ક્ષત્રિય સમાજને જે રજવાડાઓ હતા 562 દેશી રજવાડાઓ, એ દેશી રજવાડાઓમાં પણ અમે તમામ રજવાડાઓને અત્યારે એ પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ. કેમ કે જે અપમાન કરવામાં આવ્યું છે એ મહારાજાનું અપમાન કરવામાં આવ્યું છે. ત્યારે એ બધા જ રજવાડાઓને અમે પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ. અને એવું બિલકુલ નહોતું કે ખાલી ક્ષત્રિય સમાજના જ રજવાડાઓ હતા, એમાં પાટીદાર ભાઈઓના પણ રજવાડા હતા. અમે તેને પણ સાથે લઈને ચાલીશું. અન્ય સમાજના જે રજવાડા હતા એને પણ સાથે લઈને ચાલીશું. એટલે આજે ક્ષત્રિય સમાજની સાથે જોવા જઈએ તો 18 વરણ એ ખભોથી ખભો મિલાવીને ઊભું છે. આજે તમે જોયું હશે કે રાજકોટ ખાતે જ્યારે ગતરોજ એક જે ભારતીય જનતા પ્રેરિત એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં કાઠી સમાજના એક આગેવાને આવી અને ભારતીય જનતા પાર્ટીને એને સપોર્ટ કરવાની વાત કરી. તો આજે ઉપરા બે પ્રેસ કોન્ફરન્સ થઈ, જે કહી શકે કાઠિયાવાડ એટલે કે ભાઈ કાઠી, અને કાઠિયાવાડનું તો નાક કહેવાય એવા કાઠી રાજપૂત સમાજના ભાઈઓએ અને અગ્રણીઓએ આવી અને પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ અમે એક ક્ષત્રિય સમાજની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ. ક્યાંય પણ અમારામાં ફાટા નથી. જે રાજપૂતો છે એને ક્યાંક આ ગતરોજ જે પ્રેસ કોન્ફરન્સ કરી હોય એ પ્રકારની વાત એમને મૂકી છે. એટલે 18 વરણને અમે સાથે લઈને ચાલી રહ્યા છીએ. ત્યારે આના માઠા પરિણામ એ પછી ભોગવવાનો વારો એ ચોક્કસપણે આવશે. એટલે ફરીથી કહીએ છીએ કે તમે પરિણામ બદલો, તમે અત્યારે ટિકિટ બદલો, બાકી એને અત્યારે અમે પરિણામ બદલી નાખીશું. અને આ વાત એ ના માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી, કારણ કે કોઈ પણ દીકરી ઉપર ટિપ્પણી કરવી, મા બહેનો ઉપર ટિપ્પણી કરવી એટલે ખાલી ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ છે એવું નથી. તમામ સમાજ એવું કહે છે અમને કે આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. અને અનેક સમાજો એ અમને ટેકો પણ જાહેર કરી ચૂક્યા છે. આજે હું અમારા ભરૂચ અને નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા અને સહયોગી સંસ્થા દ્વારા આજે આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં જે ધનવિધની ઉમટી છે
એને મળવા માટે, બધાના દર્શન કરવા માટે, સંકલન સમિતિની વાત રજૂ કરવા માટે આવ્યો છું. અને અમારી આ એક જ માગણી છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાનું નામાંકન રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. હજુ પણ અમે ભાજપ હાઈકમાન્ડને કહેવા માગીએ છીએ કે મોડું થયું નથી તો એ નામાંકન પત્ર ભરે જ નહીં એવી કાર્યવાહી એ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ કરે. અને જો એમનું નામાંકન પત્ર ભરવામાં આવશે તો અત્યારે અમે ભાગ 1, અમે આ આંદોલનના 2 ભાગ પાડ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો અત્યારે પાર્ટ 1 ચાલી રહ્યું છે. જેવું એમનું નામાંકન ભરાશે એટલે અમે સંકલન કોર કમિટી અને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ ભેગી થઈ અને નક્કી કરીશું. આવતીકાલે 14 તારીખના રોજ 14/4/2024ના રોજ રાજકોટથી 15 કિલોમીટર દૂર રતનપર નામનું ગામ છે, તાલુકો રાજકોટ. ત્યાં અમારું મહાસંમેલન, ક્ષત્રિય અસ્મિતા સંમેલન, મહાસંમેલન એ થવા જઈ રહ્યું છે. અને મને જે સમાચાર મળે છે એ પ્રમાણે વિશાળ સંખ્યામાં જનમેરામણ, આપણે પ્રજાનો ઉમટેલો સમુદ્ર આવતીકાલે આપને જોવા મળશે. અને એના માધ્યમથી અમે પુનઃ આ જે ભાજપનું હાઈકમાન્ડ છે એને વિનંતી કરીશું. આપ સૌ, હું લેટ થયો બદલ દિલગીર છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. હવે કદાચ એ ભાજપનું પેટનું પાણી નથી હલતું, એ તમને કદાચ શબ્દોમાં દેખાતું છે, વાસ્તવમાં પેટનું પાણી હલી ગયું છે અને પગ નીચેથી ધરતી પણ ખસી ગઈ છે. અને જો એ આખા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજો જે ટેકો આપી રહ્યા છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેશે તો એનું મોટું નુકસાન. અત્યારે તમે ખાલી રાજકોટ પૂરતી વાત કરીએ છીએ, પણ જો અમારી વાત નહીં માને, પ્રજાની લાગણી, ક્ષત્રિય સમાજની લાગણી નહીં માને તો પછી એને એનું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે.